નમસ્તે મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું કંડક્ટરના મશીન વિશેના 50 પ્રશ્નો. તો પહેલો પ્રશ્ન છે, ઈટીએમનું પૂરું નામ શું છે? તો તેનો જવાબ છે ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. ત્યારબાદ બીજો સવાલ, ઈટીએમનો મુખ્ય ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે મુસાફરોને ટિકિટ આપવા. ત્યારબાદ ત્રીજો સવાલ, ઈટીએમ કોણ ચલાવે છે? તો તેનો જવાબ છે કંડક્ટર. ત્યારબાદ ચોથો સવાલ, ઈટીએમમાં લોગિન શા માટે કરવું પડે છે? તો તેનો જવાબ છે કંડક્ટરની ઓળખ અને કામ શરૂ કરવા માટે. ત્યારબાદ પાંચમો સવાલ, ઈટીએમમાં લોગિન માટે શું જરૂરી હોય છે? તો તેનો જવાબ છે યુઝર આઈડી અને પાસવર્ડ. ત્યારબાદ છઠ્ઠો સવાલ, ઈટીએમમાં રૂટ પસંદ કરવાનું શા માટે જરૂરી છે? તો તેનો જવાબ છે યોગ્ય ભાડું નક્કી કરવા માટે. ત્યારબાદ સાતમો સવાલ, ઈટીએમમાં સ્ટેજ એટલે શું? તો તેનો જવાબ છે બસ સ્ટોપ અથવા અંતરનો તબક્કો. ત્યારબાદ આઠમો સવાલ, ઈટીએમમાં ડેસ્ટિનેશન એટલે શું? તો તેનો જવાબ છે મુસાફર જ્યાં સુધી જવાનો હોય તે સ્થળ. ત્યારબાદ નવમો સવાલ, ઈટીએમમાં ફેર એટલે શું? તેનો જવાબ છે મુસાફર પાસેથી લેવામાં આવતું ભાડું. ત્યારબાદ 10મો સવાલ, ઈટીએમમાં ટિકિટ નંબર શું દર્શાવે છે? તો તેનો જવાબ છે દરેક ટિકિટનો અલગ ઓળખ નંબર. ત્યારબાદ 11મો સવાલ, ઈટીએમમાં પ્રિન્ટ વિકલ્પનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે ટિકિટ પ્રિન્ટ કરવા. ત્યારબાદ 12મો સવાલ, ઈટીએમમાં કેન્સલ વિકલ્પનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે ટિકિટ રદ કરવા. ત્યારબાદ 13મો સવાલ, ઈટીએમમાં ટ્રીપ સ્ટાર્ટનો અર્થ શું છે? તો તેનો જવાબ છે મુસાફરી શરૂ કરવી. ત્યારબાદ 14મો સવાલ, ઈટીએમમાં ટ્રીપ એન્ડનો અર્થ શું છે? તો તેનો જવાબ છે મુસાફરી પૂર્ણ કરવી. ત્યારબાદ 15મો સવાલ, ઈટીએમમાં પેસેન્જર કાઉન્ટ શું છે? તો તેનો જવાબ છે મુસાફરોની સંખ્યા. ત્યારબાદ 16મો સવાલ, ઈટીએમમાં ડેઇલી કલેક્શન શું દર્શાવે છે? તો તેનો જવાબ છે દિવસની કુલ આવક. ત્યારબાદ 17મો સવાલ, ઈટીએમમાં રિવેન્યુનો અર્થ શું છે? તો તેનો જવાબ છે ટિકિટ વેચાણથી થયેલી આવક. ત્યારબાદ 18મો સવાલ, ઈટીએમમાં રિપોર્ટનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે આવક અને ટિકિટની માહિતી જોવા. ત્યારબાદ 20મો સવાલ, ઈટીએમમાં લોગઆઉટ શા માટે કરવું જોઈએ? તો તેનો જવાબ છે કામ પૂર્ણ થયા પછી સિસ્ટમ બંધ કરવી. ત્યારબાદ 20મો સવાલ, ઈટીએમમાં ડેટ અને ટાઈમનું મહત્વ શું છે? તો તેનો જવાબ છે યોગ્ય રેકોર્ડ રાખવા. ત્યારબાદ 21મો સવાલ, ઈટીએમમાં ડેટા ક્યાં સંગ્રહિત થાય છે? તો તેનો જવાબ છે મેમરીમાં. ત્યારબાદ 22મો સવાલ, ઈટીએમની બેટરીનો ઉપયોગ શું છે? તો તેનો જવાબ છે મશીનને વીજ પુરવઠો આપવા. ત્યારબાદ 23મો સવાલ, બેટરી ઓછી થાય તો શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે બેટરી ચાર્જ કરવી જોઈએ. ત્યારબાદ 24મો સવાલ, ઈટીએમમાં કાગળ રોલ શા માટે હોય છે?
તો તેનો જવાબ છે ટિકિટ પ્રિન્ટ કરવા. ત્યારબાદ 25મો સવાલ, પ્રિન્ટર જામ થાય તો શું કરવું જોઈએ? તો તેનો જવાબ છે કાગળ રોલ તપાસવો અને સુધારવો. ત્યારબાદ 26મો સવાલ, ઈટીએમ દ્વારા ડુપ્લિકેટ ટિકિટ કાઢી શકાય છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 27મો સવાલ, ઈટીએમમાં કનેક્શન ટિકિટ શું છે? તો તેનો જવાબ છે રિયાયતી ભાડાની ટિકિટ. ત્યારબાદ 28મો સવાલ, સ્ટુડન્ટ પાસની એન્ટ્રી ઈટીએમમાં કરી શકાય છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 29મો સવાલ, ઈટીએમમાં રૂટ ચેન્જ કરી શકાય છે? તો તેનો જવાબ છે હા, અધિકૃત પ્રક્રિયા મુજબ. ત્યારબાદ 30મો સવાલ, ઈટીએમમાં એરર મેસેજ આવે તો શું કરવું? તો તેનો જવાબ છે સૂચના મુજબ કાર્યવાહી કરવી અથવા ટેકનિકલ મદદ લેવી. ત્યારબાદ 31મો સવાલ, ઈટીએમનો સૌથી મોટો લાભ શું છે? તો તેનો જવાબ છે ઝડપ અને ચોકસાઈ. ત્યારબાદ 32મો સવાલ, ઈટીએમથી સમયની બચત થાય છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 33મો સવાલ, ઈટીએમથી આવકનો હિસાબ સરળ બને છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 34મો સવાલ, ઈટીએમમાં ડેટા અપલોડ શા માટે થાય છે? તો તેનો જવાબ છે સર્વર પર માહિતી મોકલવા. ત્યારબાદ 35મો સવાલ, ઈટીએમ ઓફલાઈન કામ કરી શકે છે? તો તેનો જવાબ છે હા, કેટલીક સિસ્ટમોમાં. ત્યારબાદ 36મો સવાલ, જીપીએસનો ઉપયોગ ઈટીએમમાં શા માટે થાય છે? તો તેનો જવાબ છે બસનું સ્થાન જાણવા. ત્યારબાદ 37મો સવાલ, ઈટીએમમાં ફેર ટેબલ શું છે? તો તેનો જવાબ છે ભાડાની યાદી. ત્યારબાદ 38મો સવાલ, ઈટીએમમાં પેસેન્જર ટાઈપ શું દર્શાવે છે? તો તેનો જવાબ છે મુસાફરનો પ્રકાર. ત્યારબાદ 39મો સવાલ, ઈટીએમમાં ટિકિટ રીપ્રિન્ટ ક્યારે થાય છે? તો તેનો જવાબ છે જરૂર પડે ત્યારે. ત્યારબાદ 40મો સવાલ, ઈટીએમમાં કેન્સલેશન રેકોર્ડર 40મો સવાલ, ઈટીએમમાં કેન્સલેશન રેકોર્ડ રહે છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 41મો સવાલ, ઈટીએમની જાળવણી કોણ કરે છે? તો તેનો જવાબ છે ટેકનિકલ સ્ટાફ. ત્યારબાદ 42મો સવાલ, ઈટીએમમાં લોગિન આઈડી વ્યક્તિગત હોય છે? તો તેનો જવાબ છે હા. ત્યારબાદ 43મો સવાલ, ઈટીએમમાં ડેટા સિક્યુરિટી શા માટે જરૂરી છે? તો તેનો જવાબ છે માહિતી સુરક્ષિત રાખવા. ત્યારબાદ 44મો સવાલ, ઈટીએમનો ઉપયોગ કયા પરિવહનમાં થાય છે? તો તેનો જવાબ છે સરકારી અને ખાનગી બસ પરિવહનમાં. ત્યારબાદ 45મો સવાલ, ઈટીએમ વગર ટિકિટ આપવાથી શું મુશ્કેલી થાય છે? તો તેનો જવાબ છે સમય વધુ લાગે અને ભૂલો વધે છે. ત્યારબાદ 46મો સવાલ, ઈટીએમમાં શિફ્ટ રિપોર્ટ શું છે? તો તેનો જવાબ છે શિફ્ટ દરમિયાન થયેલા કામનો અહેવાલ. ત્યારબાદ 47મો સવાલ, ઈટીએમમાં ટોટલ પેસેન્જર રિપોર્ટ શું દર્શાવે છે? તો તેનો જવાબ છે કુલ મુસાફરોની સંખ્યા. ત્યારબાદ 48મો સવાલ, ઈટીએમમાં કેશ કલેક્શન શું દર્શાવે છે? તો તેનો જવાબ છે રોકડ પ્રાપ્ત થયેલી આવક. ત્યારબાદ 49મો સવાલ, ઈટીએમમાં ટિકિટ ઇસ્યુનો અર્થ શું છે? તો તેનો જવાબ છે મુસાફરને ટિકિટ આપવી. ત્યારબાદ 50મો સવાલ,
ઈટીએમનો મુખ્ય હેતુ શું છે? તો તેનો જવાબ છે ટિકિટ વ્યવસ્થાને ઝડપી અને ચોક્કસ પારદર્શક બનાવવી. તો આજના આપણા ઈટીએમ મશીનના 50 સવાલો કમ્પ્લીટ થયા. હવે ફરી મળીશું બીજા વિડીયો.